આજે 4 જાન્યુઆરી આદિવાસી સમાજના લોકો માટે ખાસ દિવસ. આદિવાસી સમાજના લોકો માટે આજનો દિવસ એટલા માટે ખાસ છે. 5 જાન્યુઆરી સુપ્રીમ કોર્ટ જજમેન્ટ આદિવાસી ભારત દેશનો મોર માલિક છે. આ જજમેન્ટ કેમ આવ્યું અને કેમ સુપ્રીમ કોર્ટે કહેવું પડ્યું કે ભારત દેશનો મોર માલિક આદિવાસી છે? શું છે સુપ્રીમ કોર્ટ જજમેન્ટ? સુપ્રીમ કોર્ટ જજમેન્ટ નંદાબાઈ ભીલ 2011 જાન્યુઆરી કૈલાસ બનામ મહારાષ્ટ્ર રાજ્ય. શું છે આખી ઘટના વિગતવાર જાણીએ. નંદાબાઈ ભીલ ઘરે એમના પિતા વિકલાંગ ભાઈ માનસિક રીતે અસ્વસ્થ બેન સાથે રહેતી હતી. ભીલ સમુદાય સાથે સંબંધ ધરાવતી મહિલા નંદાબાઈ ભીલને એક ઉચ્ચ જ્ઞાતિના છોકરા વિક્રમ સાથે પ્રેમ હોય છે, જેના દ્વારા પહેલાં પણ એક છોકરીને જન્મ આપ્યો હોય છે. એ ફરીવાર ગર્ભાવસ્થામાં હોય છે ત્યારે વિક્રમના લગ્ન એની જ્ઞાતિની છોકરી જોડે નક્કી કરવામાં આવે છે. 13 મે 1994ના રોજ સાંજે 5 વાગ્યે નંદાબાઈ ઘરે હોય છે ત્યારે કેટલાક લોકો ઘરનો દરવાજો તોડી ઘરમાં ઘૂસે છે અને નંદાબાઈને વિક્રમ સાથે સંબંધ કેમ છે એમ પૂછીને મારવા લાગે છે. જ્યારે આરોપી કૈલાસ અને બાલુ નંદાબાઈના હાથ પકડી રાખે છે અને અન્ય આરોપી સુભદ્રા નંદાબાઈની સાડી ઉતારી નાખે છે. સુબાબાઈ ઓફ સુભદ્રા નંદાબાઈના બ્લાઉઝ અને પહેરેલા કપડાં ફાડી નાખે છે અને નંદાબાઈને નગ્ન અવસ્થામાં મારતા આખા ગામમાં ફેરવવામાં આવે છે. જે ઘટનાની આખી ફરિયાદ સાંજે 8 વાગે નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવે છે.